હલો હલો હલો. પ્રભુનો આભાર માનું છું. ઘણા લાંબા સમય પછી ફરીને એકવાર મારી પોતાની મંડળીમાં આવવાનો જે લાહવો પ્રભુએ મારા જીવનમાં આપ્યો અને ફરીથી મારા મિત્રો અંગત જેને કહેવાય મારી મંડળી, કારણ કે મારા લગ્નમાં બધા ભાગીદાર હતા. જાનમાં બધા આવ્યા હતા અને રિસેપ્શનમાં પણ બધા આવ્યા હતા. અને પ્રભુનો આભાર માનું છું આપ સર્વને મળીને જે આનંદ પ્રભુએ આપ્યો, જે આશીર્વાદ પ્રભુએ આપ્યો છે, પ્રભુનો આભાર માનું છું. માનનીય બાળક સાહેબ, દિલીપ નીનામા સાહેબનો પણ ખાસ આ સમયે આભાર માનું છું. અમે સાથી સેવકો, દાહોદ હતો ત્યારથી તેઓ જીએમએમમાં જોડાયા અને ત્યારથી લઈને અત્યાર સુધી નીનામા સાહેબની સાથે છીએ અને પ્રભુનો આભાર માનું છું, પ્રભુની સ્તુતિ કરું છું. પાસ્ટોરેટ કમિટીના તમામ સભ્યોનો પણ ખાસ આ સમયે આભાર માનું છું. પ્રાર્થના પર્વમાં ખાસ તમે મને જે આમંત્રણ આપ્યું, મંડળીના તમામ અંગો, વાયર, સન્ડે સ્કૂલ, યુથ ફેલોશિપ, મહિલા સંગત, સિનિયર સિટીઝન્સ અને તમામ અંગોનો પણ આ સમયે ખાસ આભાર માનું છું. અને મારા આત્મિક જીવન ઘડતરમાં દાહોદ મંડળીનો જે આઈપી મિશનની જે ટ્રેડિશન છે એનો બહુ મોટો ફાળો રહેલો છે. કારણ કે મારી સેવાની શરૂઆત આ મંડળીથી થઈ. પહેલા સાબરકાંઠામાં પણ સેવામાં જોડાયો એ પહેલા હતો અને ઇન્દુબેનને જોઈને પણ આનંદ થયો, તેઓ પણ અહીંયા છે. અને એટલે પ્રભુનો આભાર માનું છું કે બંને મંડળીઓનો જે મારા ઘડતરમાં ફાળો રહ્યો છે, બહુ અજાયબ જેવો ફાળો. ખબર નહીં મને પ્રભુએ એ રીતે ઘડ્યો છે. મારા જીવનમાં દાહોદ 96ની સાલ પહેલા કદી જોયું નહોતું. દાહોદ ક્યાં આવ્યું એ પણ ખબર નથી, પણ પ્રભુએ પ્રથમ પોસ્ટિંગ અહીંયા આપ્યું અને પ્રભુ અહીંયા લઈ આવ્યા. અને જે આશીર્વાદ અહીંયાથી પ્રભુએ મને આપ્યો છે એ કદી ભૂલાય એવો નથી. અને જે ગીતોનો વારસો, ઘણા બધા ગીતો તો મને આવડતા જ નહોતા, પણ અહીંયા આવીને હું શીખ્યો હતો. કારણ કે આઈપી મિશનની ટ્રેડિશનમાં બધા ગીતો ગવાતા હતા. મુજ સાથે રે કે સાંજ તો પડી છે, કાઢવા મુજ પાપ રૂપી વીસ તમા, આ બધા ગીતો મને આવડતા નહોતા, પણ અહીંયા આવીને હું શીખ્યો. અને ઘણા બધા ગીતો અને જે જૂના વડીલો હતા તેમને કેમ બોલે, જોકે મોટા ભાગના વડીલો રહ્યા નથી, પણ એમની જે સેવાઓ ને સમર્પણને કદી ભૂલાય નહીં. પ્રભુનો આભાર માનું છું કે એવા વડીલો મારા જીવનમાં પ્રભુએ આપ્યા, જેમના હાથ નીચે સેવાને માટે તૈયાર થવાનું પ્રભુએ જે એક અમૂલ્ય તક મારા જીવનમાં, લાગણી હસ થઈ જવાય છે, માફ કરજો, કારણ કે એ સંબંધો છે અને એ સંબંધોને કોઈ મૂલ્ય નથી. આવો આપણે પ્રભુના વચનોમાં જઈએ. અગાઉ પણ હું પ્રાર્થના પર્વમાં એકવાર આવ્યો હતો, કે નાચુ સાહેબ કદાચ હતા ત્યારે, અને ખબર નહીં મારો વારો પ્રાર્થના પર્વમાં જ અહીંયા આવે છે. એટલે પ્રભુ મને શીખવવા માંગે છે, ભાઈ તું પ્રાર્થના કર. પ્રભુ મને શીખવવા માંગે છે કે તું પ્રાર્થના કર. ઓગસ્ટ મહિનો ગુજરાત ડાયોસિસ દ્વારા પ્રાર્થના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. અને આજે આ ખાસ
પર્વ નિમિત્તે આપણે મળી રહ્યા છે, ત્યારે આવો આપણે પ્રભુની સહાય માંગીએ, પ્રાર્થના કરીએ. પવિત્ર અને પ્રેમાળ પ્રભુ, અમે તમારા વચનોની આસપાસ એકઠા મળ્યા છે. પ્રભુ, તમે પોતે તમારા વચનો મારફતે અમારી સાથે બોલો, અમારી સાથે વ્યવહાર કરો, અને અમારા દરેકના વ્યક્તિગત આત્મિક જીવનને લગતું જે ભાથું છે એ પ્રભુ તમે અમને પૂરું પાડો, એવી વિનંતી તમને કરીએ છીએ. મુજબડ પાત્રને તમારા વધસ્તરની આળ પાછળ સંતાડો, કે જેથી કરીને વાલા પ્રભુ ફક્ત ને ફક્ત તમારા નામનો મહિમા પ્રગટ થાય. શૈતાન અને અંધકારના જે પરિબળો તમારા વચનો રૂપી બી છીનવી લઈ જવાને માટે તૈયાર અને તત્પર છે, એવા તમામ પરિબળોને ઈસુ નાઝારીના રક્તથી તમે બાંધી દો. આ જગ્યામાંથી, આ જીવનોમાંથી, અમારા વિચારોમાંથી અને અમારી પૂર્વ ગ્રંથિઓમાંથી પ્રભુ તમે તેને દૂર કરો, કે જેથી કરીને પ્રભુ અમે તમારા પવિત્ર આત્માની હાજરીમાં પૂરી મોકળાશથી તમારા વચનો શીખી શકીએ, સમજી શકીએ, ગ્રહણ કરી શકીએ, અને એટલું જ નહીં પણ પ્રભુ અમે તેને આધીન થઈ શકીએ, એ માટે મદદ કરજો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળીને માન્ય કરો પિતા. આમીન. પ્રાર્થના પર્વમાં આપણે ઓગસ્ટ મહિનો આખો વિતાવીએ છીએ, અને દાહોદ મંડળીની જો કે પરંપરા રહી છે કે પ્રાર્થનાના આ મહિનાને પૂરા આનંદથી, ઉત્સાહથી એ ઉજવવામાં આવે છે. વચ્ચે કદાચ કરાર કોર્સની પ્રથા ચાલુ કરી હતી કે જ્યાં કંઈ બાઇબલ જાય, બાઇબલ લઈને જવાનું અને એ ઘરમાં મીટિંગ કરવાનું. અને પહેલા કદાચ બુદ્ધભટ્ટી સાહેબના વખતમાં કે એ સમયે એ પરંપરા, અને મને બહુ ગમી હતી કે ભાઈ બીજા ઘરે બાઇબલ જાય અને એ ઘરે પ્રાર્થના મીટિંગ થાય. અને પ્રાર્થનામાં જ્યારે હું 96ની સાલમાં અહીંયા હતો ત્યારે પણ પ્રાર્થનામાં એક જુવાળ હતો. આખી વિભાગીય પાળક મંડળની પ્રાર્થના દર મહિનામાં 2 વાર એ મળતી હતી, ને બહુ મોટી સંખ્યામાં લોકો પ્રાર્થનામાં ભેગા થતા હતા. અને આ આપણે દાહોદ વિભાગની મંડળીઓનો આત્મા છે, પ્રાર્થનાનો આત્મા છે, અને પ્રભુએ હજુ પણ એ આત્માને સળગતો રાખ્યો છે, અને પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આજે એક ખાસ વિષય પર હું તમને લઈ જવા માંગુ છું કે મધ્યસ્થીની પ્રાર્થનામાં આંસુઓ સહિતની પ્રાર્થના. આપણે કરીએ છીએ પ્રાર્થના, હું એવું નથી કહેતો કે આપણે પ્રાર્થના નથી કરતા, આગ્રહથી નથી કરતા, એવું પણ નથી કહેતો, પણ આંસુઓ સહિતની પ્રાર્થના. અને આજે મારું જે થીમ છે એ તો આંસુઓ સહિતની પ્રાર્થના માટે પ્રભુનું તેડું. પ્રભુ આપણને આંસુઓ સહિતની પ્રાર્થના કરવાને માટે આમંત્રણ આપે છે, આપણને તેડું આપે છે કે હું ને તમે આંસુઓ સહિત આપણી મંડળીને માટે, આપણા કુટુંબને માટે, આપણી ડાયોસિસને માટે, આપણા સમાજને માટે, આપણા રાજ્યને માટે, આપણા રાષ્ટ્રને માટે અને વિશ્વને માટે એ આંસુઓ સહિત એ પ્રાર્થના કરીએ. અને એ પ્રભુની ઈચ્છા છે. આપણો પ્રભુ જાણે છે કે રડવું એ શું. યોહાન 11:35 ત્યાં જ્યારે લાજરસ મરણ પામે છે ને લોકોને રડતા જોઈને ત્યાં લખ્યું છે ઈસુ રડ્યો. સૌથી ટૂંકામાં ટૂંકી એ વાક્ય છે કલમનો, અને એ ત્યાં લખવામાં આવ્યું છે. પ્રભુ આપણી સાથે રડે છે, પ્રભુ આપણી સાથે રુદન કરે છે, અને એણે પોતે આપણને એ નમૂનો આપ્યો છે. આજે જે લુકની સુવાર્તા અને તેનો 22મો અધ્યાય આપણે વાંચ્યો ને ત્યાં 39 થી 46 જે કલમો છે ત્યાં આપણો પ્રભુ, આપણો ઉદ્ધારક જે ગેત્સેમાની વાડીમાં ત્યાં એ ઘાંટો પાડીને પ્રાર્થના કરે છે, અને જે આક્રંદ સાથે, આને કહે છે કે એનો પરસેવો કહે છે કે લોહીના ટીપા જેવો થઈ ગયો, એટલી કષ્ટ સાથેની એ પ્રાર્થના ત્યાં કરે છે. ત્યાં 39મી કલમમાં લખવામાં આવ્યું છે, બહાર નીકળીને તે પોતાની રીત પ્રમાણે જૈતૂન પર પહાડ પર પ્રાર્થના કરવા ગયો. આ એની કસ્ટમ હતી, આ એની રીત હતી
કે આપણો પ્રભુ, આપણો ઉદ્ધારનાર એ પોતે પ્રાર્થનામાં સમય એ વિતાવતો હતો. અને જો લુકની સુવાર્તા તમે વાંચો તો વારંવાર એ લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પ્રાર્થના કરવા ગયા. લુક 5:16 લખ્યું છે, પણ પોતે એકાંતમાં રાનમાં જઈને એ પ્રાર્થના કરતો હતો. પોતે એકાંતમાં રાનમાં જઈને એ પ્રાર્થના કરતો હતો. 6 અધ્યાય 12મી કલમમાં લખવામાં આવ્યું છે, તે દિવસોમાં તે ઘેરથી નીકળીને કોઈ એક પહાડ ઉપર પ્રાર્થના કરવા ગયો અને તેણે દેવની પ્રાર્થનામાં આખી રાત ત્યાં ગાળી. 9મો અધ્યાય અને 18મી કલમ અને 28મી કલમમાં પણ આ પ્રમાણે લખવામાં આવ્યું છે, તે એકાંતમાં પ્રાર્થના કરતો હતો. 28મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, એ વાતો કહ્યા અને આશરે 8 દાડા પછી તે પિતર યોહાન યાકૂબને તેડીને પ્રાર્થના કરવા સારું એ પહાડ પર ગયો. આપણો પ્રભુ, આપણો ઉદ્ધારક એ પોતે વ્યક્તિગત રીતે એ પ્રાર્થના એ કરતો હતો. અને એની પ્રાર્થનાની સમરી, એની પ્રાર્થના કઈ રીતની હતી એ હેબ્રીઓનો પત્ર અને તેનો 5મો અધ્યાય અને 7મી કલમમાં એ લખવામાં આવ્યું છે કે આપણા ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના એ કેવા પ્રકારની હતી. ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે, તેના દેહધારીપણાના સમયમાં તેને મરણથી છોડાવવાને જે શક્તિમાન હતો તેની પાસે તેણે મોટે ઘાટે આંસુ સહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા અને તેણે દેવનો ડર રાખ્યો માટે તેની પ્રાર્થના સાંભળવામાં આવી. બહુ જબરજસ્ત લખવામાં આવ્યું છે, મોટે ઘાટે તથા આંસુ સહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા. આ આપણા ઉદ્ધારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે પ્રેયર લાઈફ હતું એના વિશે એ નોંધ કરવામાં આવી છે. જો મારો ને તમારો ઉદ્ધારક એ પોતે આ પૃથ્વી પરના તેના દેહધારીપણાના સમયમાં આ રીતે પ્રાર્થનાને માટે ખાસ સમય ગાળતો હોય, હોલ નાઇટ પ્રેયરમાં સમય ગાળતો હોય, એકાંતમાં સમય ગાળતો હોય, મોટે ઘાટે આક્રંદથી પ્રાર્થના કરતો હોય, આંસુઓ સહિત એ પ્રાર્થના કરતો હોય, કાલાવાલાને આજીજી કરતો હોય, અને એ આપણો નમૂનો છે, એ આપણો નમૂનો છે. અને એટલા જ માટે લુકની સુવાર્તા 18મા અધ્યાયમાં એ લખવામાં આવ્યું છે, આખો અધ્યાય 18મો અધ્યાય સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં એ શીખવવા સારું એણે ઉદાહરણો આપ્યા. ત્યાં લુકની સુવાર્તા 18મા અધ્યાયને પહેલી જ કલમમાં લખવામાં આવે છે, સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં એ શીખવવા સારું. એણે એ પેલી વિધવાનો અન્યાય ન્યાયાધીશનો એ ઉદાહરણ એ આપે છે, આંસુ સહિતની પ્રાર્થના. વાલાઓ, આ દિવસોમાં આપણી મંડળીમાં આંસુઓ સુકાઈ ગયા છે. આપણે આંસુઓ જોતા નથી, એ આક્રંદ એ આપણે જોતા નથી, એ આગ્રહ એ આપણે જોતા નથી, એ રુદન આપણે જોતા નથી. હું કોઈ સ્વદયાની વાત કરતો નથી, જબરજસ્તી આંસુ પાડવાની એ વાત કરતો નથી, પણ આપણા હૃદયમાં જે ઊંડો આત્મિક બોજ છે, જે આત્મિક ઝંખના છે એ આંસુઓમાં પરિણમવી જોઈએ, એ આંસુઓમાં પરિણમવી જોઈએ. અને એ બાબત બહુ મહત્વની છે, આંસુઓ સહિતની પ્રાર્થના. આંસુઓ સહિત આપણે વિચારીએ કે આપણી પ્રાર્થનાઓમાં આપણે કેટલા આંસુ પાડ્યા. અત્યારે વાલાઓ આંસુઓ સુકાઈ ગયા છે. એક મંડળી પર હું હતો ત્યારે એક કુટુંબની મુલાકાતે ગયો અને મુલાકાત લેતા જાણવા મળ્યું, પછી કહ્યું કે સાહેબ આમની આંખમાં પ્રોબ્લેમ થયો છે. મેં કહું શું થયું છે? તો કે એમના આંખમાં આંસુઓ પાડતી જે વેઇન હતી બધી સુકાઈ ગઈ છે. કદાચ એમને તો મેડિકલી સુકાઈ ગઈ છે, પણ આપણે સ્પિરિચ્યુઅલી સુકાઈ ગઈ છે. બરાબર? એ જે આંસુઓ પડવા જોઈએ એ આંસુઓ સુકાઈ ગયા છે. અને એટલે જ આજે જે ગીતશાસ્ત્ર 126:5 અને 6 લખવામાં આવ્યું છે કે જે આંસુઓ પાડતા પાડતા વાવે છે તે હર્ષનાદ સહિત લણશે. જે આંસુઓ પાડતા પાડતા વાવે છે તે હર્ષનાદ સહિત લણશે.
પણ આપણે લણી શકતા નથી, કારણ કે બી તો રોપીએ છે પણ એ આંસુઓનું પાણી પાતા નથી, અને એટલે આપણે એ ફસલ એ લણી શકતા નથી, આપણે એ ફસલ લણી શકતા નથી. આ દિવસોમાં જે પ્રભુએ, હું અહીંયા આવતો હતો પણ મેં પ્રભુને પૂછ્યું, પ્રભુ કઈ બાબત, કયા વિષય પર સંદેશો આપો? પ્રાર્થના તો બધા કરે જ છે. પ્રભુ તું મને મારું બતાય, આ મારું છે. આ પિક્ચર, આજનો જે સંદેશો છે પ્રભુએ પહેલા મને આપ્યો છે, બરાબર છે, મને આપ્યો છે, અને આ મારું ચિત્ર હું તમારી આગળ એ રજૂ કરી રહ્યો છું. અને પ્રભુએ કહ્યું કે આંસુ, આંસુ, એ આંસુ સહિતની પ્રાર્થના. અને પ્રભુ આપણને એ માટે તેડું આપે છે, પ્રભુ આપણને એ માટે તેડું આપે છે. સભા શિક્ષક અને તેનો 3 અધ્યાય અને 4 કલમમાં કહે છે કે રડવાનો સમય ને હસવાનો સમય. પ્રભુ કહે છે કે રડવાનો, આપણે હાસ્ય તો બહુ કરીએ છીએ, આનંદ પ્રમોદ તો બહુ કરીએ છીએ, પણ એ રડવાનો સમય, એ પ્રભુની આગળ એ રડવાનો સમય હું ને તમે એ ભૂલી ગયા છે, અને મારે ને તમારે એ પ્રભુની આગળ એ વિલાપ કરવાનો છે. કારણ કે પ્રજાઓ એ ઈશ્વરને ભૂલી ગઈ છે. આપણે આ રાષ્ટ્રો તરફ દ્રષ્ટિ કરીએ તો દરેક રાષ્ટ્ર એ બીજા રાષ્ટ્રને જાણે કે હડપ કરવું હોય એ રીતે તૈયાર. ઈશ્વરની બીક જાણે કે એ જતી રહી છે, અને ખૂણા મરકી જાણે કે એ વધી ગઈ છે. યુદ્ધોની જે ભયાનકતા અને ક્રૂરતા હું ને તમે એ જોઈએ છે, અને ત્યારે પ્રભુ કહે છે કે આ આંસુઓ પાડવા માટેનું આહ્વાન છે. આ પરિસ્થિતિ આપણને વિલાપ કરવાને માટે એ તેડું આપે છે. આપણી મંડળીની પરિસ્થિતિ આપણને વિલાપ કરવાને તેડું આપે છે. ઘણા બધા આપણા જુવાન દીકરા અને દીકરીઓ એ પાપમાં આગળ એ વધી રહ્યા છે. ઘણા બધા લોકોને આપણે વ્યસનોમાં સપડાયેલા જોઈએ છે. ઘણા બધાને આપણે જાતીયતાના પાપમાં સપડાયેલા જોઈએ છે. ઘણા બધાને આપણે દ્રવ્ય લોભમાં એ જકડાયેલા જોઈએ છે. અને આપણા પોતાના અંગત કુટુંબોમાં પણ ઘણા બધાને આપણી આંખોની નજર સમક્ષ એ નાશમાં જતા જોઈ રહ્યા છે. અને એ બાબત મને ને તમને એ વિલાપ કરવાને માટે, એ આક્રંદ કરવાને માટે, એ રુદન કરવાને માટે એ તેડું આપે છે. અને આપણે એ વિલાપ કરવો જોઈએ, પ્રભુ અમારી આ ભટકી ગયેલી પેઢીને માફ કરો, પ્રભુ અમારી આ ભટકી ગયેલી પેઢીને એ માફ કરો. આજે જે મંડળીઓની જે પરિસ્થિતિ થઈ ગઈ છે, 2 તિમોથી અને તેનો 3 અધ્યાય અને 1 થી 5 કલમોમાં જે આજની મંડળીનું દ્રશ્ય કદાચ આપણને બતાવવામાં આવે છે, ત્યાં પ્રમાણે લખ્યું છે 2 તિમોથી 3 અધ્યાય અને 1 થી 5 કલમ. પણ છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે, એ વાત ધ્યાનમાં રાખ, કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્ય લોભી, આપ વડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, મા બાપનું સન્માન નહીં રાખનારા, કૃતજ્ઞ, અધર્મી, પ્રેમ રહિત, ક્રૂર, બટ્ટા મૂકનારા, સંયમ ન કરનારા, નિર્દય, શુભ દ્વેષી, વિશ્વાસઘાતી, ઉદ્ધત, મદાંધ, દેવ પર નહીં પણ વિલાસ પર પ્રીતિ રાખનારા, ભક્તિભાવનો ડોળ દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહીં કરનારા થશે. આવા માણસોથી તું દૂર રહે. વાલાઓ, આપણે વિલાપ કરવો જોઈએ, કારણ કે આપણી મંડળીઓની આ પ્રકારની પરિસ્થિતિ થઈ ગઈ છે, અને પાપ એ ગુણાકારની જેમ વૃદ્ધિ પામી રહ્યું છે, વૃદ્ધિ પામી રહ્યું છે. જાતીય વિકૃતિ, અશ્લીલ સાહિત્ય, બળાત્કાર, ગુનાખોરી, સજાતીય સંબંધોમાં વૃદ્ધિ, એ બધી જ બાબતો બની રહી છે. અને ત્યારે એક વ્યક્તિ તરીકે, એક કુટુંબ તરીકે, એક મંડળી તરીકે મારે ને તમારે પ્રભુની આગળ એ આંસુઓ પાડવાના છે અને વિલાપ કરવાનો છે. પ્રભુ, અમારી આ પાપી પેઢી પર દયા કર, અમારી આ પાપી પેઢી પર દયા કર. આપણે પ્રભુની આગળ આક્રંદ કરવાનો છે, આપણે પ્રભુની આગળ આંસુઓ પાડવાના છે, આપણે પ્રભુની આગળ વિલાપ કરવાનો છે. કારણ કે મંડળી તરીકે હું ને તમે જીવન વગરના બની રહ્યા છે.
કોઈ જીવંતતા આપણામાં રહેતી નથી. સામર્થ્ય વિહોણા બની ગયા છે, કારણ કે પવિત્ર આત્માનું એ સામર્થ્ય મારા અને તમારા જીવનોમાં કામ કરતું નથી. મંડળી તરીકે હું ને તમે મૃતપાય બની ગયા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પેલી અંજીરી પાસે જાય છે જ્યારે એમના પૃથ્વી પરના છેલ્લા દિવસોમાં હતા, તો પાંદડા જોવે છે અને એને ઈચ્છા હતી કે ભાઈ આમાંથી કોઈ ફળ મળે, અને એ પાંદડા જોઈને જાય છે અને ત્યાં કોઈ ફળ મળતું નથી. વાલાઓ, આજે આપણી મંડળીઓમાં પ્રવૃત્તિઓના પાંદડા પુષ્કળ વધી રહ્યા છે, પણ એ પવિત્ર આત્માના ફળો મારા અને તમારા જીવનોમાં દેખાતા નથી. મારા અને તમારા જીવનોમાં દેખાતા નથી. પ્રવૃત્તિઓના પાંદડા ઢગલાબંધ, આ પ્રવૃત્તિ, પ્રાર્થના પર્વ અને બાઇબલ ક્વિઝ અને બાઇબલ સ્ટડી ને બહુ જ બધી પ્રવૃત્તિઓના પાંદડા પુષ્કળ વધી ગયા છે. પણ જે પવિત્ર આત્માના ફળ એ મારા ને તમારા જીવનમાં, મારી ને તમારી મંડળીમાં જે દેખાવા જોઈએ એ દેખાતા નથી. અને પ્રભુ આજે આપણી દાહોદ મંડળી પાસે આવે અને જોવે કે હો શું લીલીછમ પાંદડા વાળી છે, તો શું એ પાંદડા નીચે એ પવિત્ર આત્માના ફળ એને જોવા મળે? એ પવિત્ર આત્માના ફળ એને જોવા મળે? વાલાઓ, આજે આપણી મંડળીને માટે આપણે પ્રાર્થના કરવાની છે કે પ્રભુ અમારી મંડળીને પવિત્ર આત્માના સામર્થ્યથી વેષ્ટિત કરે, પવિત્ર આત્માના ફળોથી ભરપૂર કરે. એ પ્રાર્થના મારે ને તમારે કરવાની છે. મારે ને તમારે એ કરવાની છે. મંડળીના અને આપણા પ્રભુના મૂળભૂત સિદ્ધાંતોથી આપણે બહુ બધા દૂર ભટકી ગયા છે. ઈશ્વરની દ્રષ્ટિમાં હું ને તમે કેટલા હુંફાળા બની ગયા છે, કેટલા બધા દયાજનક બની ગયા છે. આત્મિક રીતે હું ને તમે પ્રભુની દ્રષ્ટિમાં કેટલા ગરીબ છે. આત્મિક રીતે હું ને તમે પ્રભુની દ્રષ્ટિમાં કેવા અંધ અને નગ્ન છે, તેનું પણ કદાચ આજે આપણને ભાન રહ્યું નથી. અને એના માટે મારે ને તમારે એ વિલાપ કરવાનો છે. મારે ને તમારે વિલાપ કરવાનો છે. પાઉલ રોમિયોના પત્રમાં કહે છે કે હાલ ઊંઘમાંથી જાગવાની વેળા આવી ગઈ છે. ઊંઘમાંથી જાગવાની વેળા મંડળી તરીકે, કુટુંબ તરીકે વાલાઓ આપણે આવી ગઈ છે. પ્રથમની મંડળીનો જે સાક્ષી આપવાનો ઉત્સાહ હતો, એ આત્માઓ જીતવાનો જે ઉત્સાહ હતો, એ મેં ને તમે ગુમાવી દીધો છે. અને માટે મારે ને તમારે એ વિલાપ કરવાની, એ આંસુઓ પાડવાની જરૂર છે. આપણે આંસુઓ પાડવાની જરૂર છે. ઘણી બધી વખત આપણી મંડળીમાં કોઈ પાપ થાય, કોઈ વ્યભિચાર થાય, કોઈ ચોરી થાય, કોઈ છીનાણું થાય, તો આપણે અકળાઈ ઉઠીએ છીએ, આપણો આત્મા ખૂન ખોલી ઉઠે છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ આત્મા જીતતો નથી, અથવા તો એ પ્રાર્થનાનું જીવન એ પોતાના કુટુંબ પૂરતું મર્યાદિત બની જાય છે, ત્યારે મારો ને તમારો આત્મા ઉકળતો નથી. એવા નિષ્પ્રાણ જીવનોને માટે મારો ને તમારો આત્મા ઉકળતો નથી, એને માટે વિલાપ કરતો નથી. હા, જેટલો આપણે પાપને માટે ગુસ્સો અનુભવીએ છીએ, એટલો જ ગુસ્સો શું આપણે ફળવિહીન જીવનોને માટે અનુભવીએ છીએ? નથી અનુભવતા. નથી અનુભવતા. વાલાઓ, એના માટે મારે ને તમારે એ વિલાપ કરવાની જરૂર છે. મારે ને તમારે વિલાપ કરવાની જરૂર છે, કારણ કે ખ્રિસ્તનું આગમન નજીક છે, પણ હજુ કામ ઘણું બધું અધૂરું છે, કામ ઘણું બધું બાકી છે. બાઇબલમાં ઘણા બધા એવા ઉદાહરણો મળે છે કે જેમણે વિલાપ કર્યો, જેમણે રુદન કર્યું. અયુબનું ઉદાહરણ આપણે જોઈએ છે. અયુબનું પુસ્તક અને તેનો 30મો અધ્યાય અને 25મી કલમ, ત્યાં આ પ્રમાણે લખ્યું છે. કોઈને મળે તો વાંચશો. અયુબનું પુસ્તક અને તેનો 30મો અધ્યાય અને 25મી કલમ. અયુબ કહે છે કે હું રડ્યો. કોના માટે રડ્યો? વાંચો. અયુબનું પુસ્તક 30મો અધ્યાય અને 25મી કલમ. શું દુઃખીઓને માટે હું રડતો નહોતો? શું કંગાલોને વાસ્તે મારો આત્મા દિલગીર થતો નહોતો? અયુબ ત્યાં એ રડતો હતો.
ત્યાં મૂસાએ એ સિટ્ટીમમાં પોતાના લોકને માટે એ રડ્યો. ત્યાં લખવામાં આવ્યું છે ગણનાનું પુસ્તક અને તેનો 25મો અધ્યાય અને 6ઠી કલમમાં, અને ત્યાં લખ્યું છે, અને જુઓ, ઇસ્રાયેલ પુત્રોમાંનો એક માણસ આવ્યો ને મૂસાની સમક્ષ ઇસ્રાયેલ પુત્રોની આખી જમાત કે જે મુલાકાત મંડપના દ્વાર પાસે રડતી હતી. સિટ્ટીમમાં જે પાપ ઇસ્રાયેલ પુત્રોએ કર્યું એ પાપને માટે મૂસા અને આખી ઇસ્રાયેલ પ્રજા એ મુલાકાત મંડપના દ્વાર આગળ એ રડતી હતી, એ આંસુઓ પાડતી હતી. એ મૂસાનું ઉદાહરણ આપણે જોઈએ છે. દાઉદ પોતાની પ્રજાને માટે એ વિલાપ કરતો હતો. ગીતશાસ્ત્ર અને તેનું 69મું ગીત અને તેની 10મી કલમ ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે. 69:10, Psalm 69:10 આ પ્રમાણે લખ્યું છે, જ્યારે મેં રુદન કર્યું અને ઉપવાસ કરીને મારા આત્માને લીન કર્યો, ત્યારે તેને લીધે મારી નિંદા થઈ. દાઉદ પોતાની પ્રજાને માટે, જે એના નાગરિકો હતા, એના રાજ્યના જે નાગરિકો હતા એને માટે, એ પોતાના લોકને માટે એ પ્રાર્થના કરે છે. બીજું રાજા 22મો અધ્યાય અને 19મી કલમ, ત્યાં યોસિયા રાજાની પ્રાર્થના સ્વીકારવામાં આવે છે અને ત્યાં લખવામાં આવ્યું છે ઈશ્વર શું જવાબ એ આપે છે. બીજું રાજા અને તેનો 22મો અધ્યાય અને 19મી કલમ, હું આ જગા વિશે તેમાંના સગળા રહેવાસીઓ વિશે જે બોલ્યો તેઓ પાયમાલ તથા સાપરૂપ થશે. તે સાંભળીને તારું હૃદય નમ્ર થયું ને યહોવાની આગળ તું લીન થઈ ગયો અને તારા વસ્ત્ર ફાડીને મારી આગળ રડ્યો, માટે મેં પણ તારું સાંભળ્યું છે. પ્રભુ યહોવા દેવ કહે છે, યોસિયા રાજા તું રડ્યો કહે છે કે, અને કહે છે કે મેં પણ તારું સાંભળ્યું છે. બાઇબલમાં એવા ઘણા બધા ઉદાહરણો છે કે જ્યાં પ્રભુના એ ભક્તો અને સંતો એ પોતાના લોકના પાપને માટે રડ્યા, આંસુઓ પાડ્યા અને ત્યાં એ લોકોની પ્રાર્થના સાંભળવામાં આવી. યિર્મયાહ પ્રબોધકને રડતો પ્રબોધક કહેવામાં આવે છે, વીપિંગ પ્રોફેટ કહેવામાં આવે છે. અને જેના 9મા અધ્યાયમાંથી આજે આપણે ઘણી કલમો વાંચી, ત્યાં જો તમે વાંચો શા માટે યિર્મયાહને રડતો પ્રબોધક કહેવામાં આવે છે. યિર્મયાહ પ્રબોધકનું પુસ્તક અને તેનો 8મો અધ્યાય અને 21મી કલમ, ત્યાં એ આ પ્રમાણે કહે છે. યિર્મયાહ પ્રબોધકનું પુસ્તક અને તેનો 8મો અધ્યાય ને 21મી કલમ, મારા લોકની દીકરીના ઘાને લીધે હું ઘાયલ થયો છું, હું શોક કરું છું, હું ભયભીત થયો છું. 9મો અધ્યાય ને 1લી કલમ, મારા લોકની દીકરીના કતલ થયેલાઓને સારું રાત દાડો રુદન કરવા માટે મારું માથું પાણી હોત અને મારી આંખો આંસુનો ઝરો હોત તો કેવું સારું. અને જ યિર્મયાહ દ્વારા પ્રભુ આહવાન આપે છે, યહોવા દેવ આહવાન આપે છે અને તેડું આપે છે કે તમે એ આંસુઓ પાડનારી સ્ત્રીઓને બોલાવો. યિર્મયાહ 9મો અધ્યાય અને 17મી કલમથી જે આજે આપણે વાંચ્યું, ત્યાં લખવામાં આવ્યું છે, સૈન્યનો દેવ યહોવા કહે છે કે વિચાર કરો ને કૂટનારી સ્ત્રીઓ આવે માટે તેઓને બોલાવો, કુશળ સ્ત્રીઓ આવે માટે તેમને તેડો, તેઓ વહેલી આવે અને આપણે માટે વિલાપ કરે, જેથી આપણી આંખોમાંથી ચોધાર આંસુઓ વહે અને આપણા પોપચામાંથી પુષ્કળ પાણી વહી જાય. યિર્મયાહ દ્વારા યહોવા દેવ એ આહવાન આપે છે કે બોલાવો, કહે છે કે સ્ત્રીઓને બોલાવો, લોકોને બોલાવો કે જેઓ આંસુઓ પાડે, જેઓ વિલાપ કરે, જેઓ મારા લોકના પાપોને માટે મારી આગળ આક્રંદ કરે, એ પસ્તાવો કરે અને એના માટે એ તેડું આપવામાં આવે છે. વાલાઓ, મને ને પ્રભુએ એ આંસુઓ સહિત પ્રાર્થનાને માટે તેડું આપ્યું છે. આગ્રહથી, આક્રંદથી એ પ્રાર્થના કરવાને માટે તેડું આપ્યું છે. અને વાલાઓ, આ આજે આપણી લોસ્ટ આર્ટ થઈ ગઈ છે, એક ભૂલાઈ ગયેલી કળા. આંસુઓ સુકાઈ ગયા છે અને કેટલા બધા લોકો આપણી મંડળીમાંથી આપણે જોઈએ છે,
પ્રભુથી દૂર અને દૂર ચાલ્યા જાય છે. પણ આપણી આંતરડી કકડતી નથી. આપણા હૃદયમાં એ ઘાવ, આપણા હૃદયમાં એ દુઃખ થતું નથી. આપણે ખાલી સંતોષ માની લઈએ છીએ, પતી ગયું. સંતોષ માની, પણ આપણને એ વેદના થઈ શા માટે? એક મંડળી પર હું હતો અને ત્યાં એક ભાઈ હતા, એમને દારૂનું વ્યસન હતું અને એમને ડૉક્ટરે કહી દીધું કે ભાઈ હવે જો તમે પીશો તો તમારું લીવર ફાટી જશે. આ સત્ય ઘટના કહું છું, કોઈ કપોળ કપિલ વાત હું કરતો નથી. ડૉક્ટરે એમને કહી દીધું જે દિવસે તમે છાંટો બી મોંમાં નાખ્યો એ દિવસે લીવર ફાટી ગયું, લાસ્ટ સ્ટેજ. ઘરે મોકલી દેવામાં આવે. હું અને વેલેન્ટિના એમની મુલાકાતે ગયા અને એમને કહ્યું કે ભાઈ ભલે તમે પ્રભુ પર પ્રેમ ના કરો, ભલે તમે અમારા પર પ્રેમ ના કરો, પણ જો તમારા બાળકો પર અને તમારી પત્ની પર, આ બે નાના બાળકો, આ તમારી પત્ની છે, એના પર જો તમે પ્રેમ કરતા હો તો પ્લીઝ તમે ના પીતા. અમે મુલાકાત લઈને હજુ તો ઘરે જ જતા હતા અને એ ભાઈ અમે અમારી પીઠ ફરીને ભાઈ બહાર નીકળી અને દારૂ પીવા ગયો અને પીધું અને તરત જ એમને વોમિટો થવા અને જીપમાં નાખીને એમને હોસ્પિટલે લઈ જવું. રસ્તામાં જ ખલાસ. જ્યારે એમની દફન ક્રિયા હતી ત્યારે લોકોએ છાતી કૂટી કૂટીને રડે. છાતી એટલું બધું આક્રંદ કરે લોકો. અને ત્યારે અમે સંદેશ મને ગુસ્સો બી આવ્યો અને મેં સંદેશામાં કહ્યું જો કે મારે એવું નહોતું કરવું. પછી ઘણા બધા ઠપકો આપે કે સાહેબ તમારે આવું બોલવાનું નહોતું. મેં કહું કે જો આ ભાઈ જીવતા હોત ત્યારે જો આપણે એમના માટે આંસુઓ સહિત ને આટલા જ આક્રંદ સહિત પ્રાર્થના કરી હોત તો આ ભાઈ આજે જીવતા હોત. પણ જ્યારે જીવતા હતા ત્યારે ના એની પત્નીએ, ના એની માતાએ, ના એના કુટુંબીજનોએ, ના કોઈ બીજાએ, મંડળીના લોકોએ એના માટે આગ્રહથી કે આક્રંદથી પ્રાર્થના ના. અને પછી મરી ગયા પછીનું અફસોસ. વાલા હું ને તમે મર્યા પછી અફસોસ કરીએ છીએ કે કાશ એના માટે પ્રાર્થના કરી હોત, કાશ એના માટે એ આગ્રહથી પ્રભુની આગળ એ રેડાઈ ગયા હોત. તો એવા તો આપણી મંડળીમાં આજુબાજુ કેટલા લોકો જોવા મળે છે કે જેના માટે આપણે આગ્રહથી પ્રાર્થના કરવી જોઈતી હતી પણ કરી નથી. કેટલા બધા લોકો આપણી નજર સમક્ષ ચાલ્યા ગયા અને આપણે એના માટે દોષિત છે. હું દોષિત છું, આપણે દોષિત છે, કારણ કે આપણે એ આંસુઓ સહિત પ્રાર્થના કરી નથી. કારણ કે પ્રભુએ તો આપણને આહવાન આપ્યું જ છે કે બોલાવો, પ્રોફેશનલ મોર્નર બોલાવો, કૂટનારી સ્ત્રીઓ આવે, કુશળ સ્ત્રીઓ આવે અને વહેલી આવે અને આપણે માટે વિલાપ કરે અને આપણી આંખોમાંથી ચોધાર આંસુઓ વહે. બોલાવો, બોલાવો. તેડું છે એ વાલાઓ, આપણું તેડું છે અને આપણી નજર સમક્ષ કેટલા બધા લોકોને આપણે નાશમાં જતા જોઈ રહ્યા છે. એના માટે કોણ જવાબદાર? બાળક તરીકે હું જવાબદાર છું, મંડળી તરીકે આપણે જવાબદાર છે. કોઈ એક વ્યક્તિનો વાંક નથી, આપણો પોતાનો એ વાંક છે. કારણ કે આપણે આંસુઓ પાડવાનું ચૂકી ગયા છે. આપણે એ આંસુઓ પાડવાનું ચૂકી ગયા છે. અને એટલે અહીંયા એ યિર્મયાહ દ્વારા પ્રભુ એ આહવાન આપે છે. પ્રભુનું એ તેડું છે વાલાઓ કે હું ને તમે, મારું ને તમારું હૃદય પ્રભુની આગળ ઠાલવીએ. મારા ને તમારા હૃદયમાં જે પાપમાં ઘસડાતા લોકો માટે જે બોજ છે એ બોજને આપણે ઠાલવીએ. યોએલ પ્રબોધકનું પુસ્તક અને તેનો 2જો અધ્યાય, અને ત્યાં એ તેડું આપણને આપવામાં આવ્યું છે. યોએલ પ્રબોધકનું પુસ્તક અને તેનો 2જો અધ્યાય 12 અને 13 કલમમાં પ્રભુનું વચન એ આ પ્રમાણે કહે છે. તો પણ યહોવા કહે છે
કે અત્યારે તમે તમારા ખરા અંતઃકરણથી તથા ઉપવાસ તથા રુદન અને વિલાપ સહિત મારી પાસે પાછા આવો. તમારા વસ્ત્રો નહીં પણ તમારા હૃદયો ફાડો ને તમારા દેવ યહોવા પાસે પાછા આવો, કેમ કે તે કૃપાળુ તથા પૂર્ણ કરુણાળુ છે. તે કોપ કરવામાં ધીમો તથા દયાનો સાગર છે ને વિપત્તિને માટે તેને પશ્ચાતાપ થાય છે. પ્રભુ અહીંયા મને ને તમને એ તેડું આપે છે, ઉપવાસ સહિત, રુદન સહિત, વિલાપ સહિત. કહે છે કે તમારા વસ્ત્રો નહીં પણ તમારા હૃદયો ફાળો. ઇટ ઇઝ અવર કોલિંગ. એ વ્યક્તિ તરીકે મારું તેડું છે, એ મંડળી તરીકે આપણું તેડું છે કે હું ને તમે પ્રભુની આગળ એ આંસુઓ ઠાલવીએ, એની આગળ આપણું હૃદય એ ઠાલવીએ, કારણ કે એને માટે પ્રભુએ આપણને તેડ્યા છે. આપણે આ તેડું ભૂલી ગયા છે, અથવા તો કદાચ આપણે એને યાદ કરવા માંગતા નથી. એ તેડાને આપણે પીઠ પાછળ એ નાખી દીધું. આપણે એને જોવા માંગતા નથી. ભલે આપણી નજર સમક્ષ ઘણા બધા લોકો એ નાશમાં ચાલ્યા જાય, પણ આપણે એ તેડા તરફ આપણું લક્ષ્ય કરવા માંગતા નથી. પ્રેરિત પાઉલ એ આંસુઓ સહિત એ પત્રો લખતો હતો પાપને માટે, અને ત્યાં લખે છે 2 કોરિન્થી અને તેનો 2 અધ્યાય અને ત્યાં 4થી કલમમાં કહે છે કે મેં આંસુઓ સહિત તમને લખ્યું છે. 2 કોરિન્થી અને તેનો 2 અધ્યાય અને 4થી કલમ, ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, કેમ કે ઘણી વિપત્તિથી તથા અંતઃકરણની વેદનાથી મેં ઘણા આંસુઓ પાડીને તમારા પર લખ્યું છે. પાઉલ જ્યારે મંડળીને ઠપકો આપતો હતો, મંડળીને એમના પાપ વિશે કહેતો હતો, ત્યારે આંસુઓ સહિત કહેતો હતો. કહે છે કે મેં તમારા પર આંસુઓ સહિત એ લખ્યું છે. પાઉલ જ્યારે એ મંડળીઓની મુલાકાત લેતો હતો, ઘરે ઘરે ફરીને સુવાર્તા આપતો હતો, ત્યારે પણ એ કહે છે કે કેવી રીતે મેં આંસુઓ સહિત તમારી સેવા કરી છે. પ્રેરિતોના કૃત્ય અને તેનો 20મો અધ્યાય અને 18 અને 19 કલમ, ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. પ્રેરિતોના કૃત્ય 20મો અધ્યાય 18 અને 19 કલમ, અને તેઓ આવ્યા ત્યારે તેણે તેઓને કહ્યું કે આસિયામાં મેં પ્રથમ પગ મૂક્યો તે દિવસથી માંડીને એ બધો વખત હું તમારી સાથે રહીને સી રીતે વર્ત્યો છું. એટલે મનની પૂરી નમ્રતાથી તથા આંસુઓ સહિત અને યહૂદીઓના કાવતરાથી મારા પર જે જે સંકટો આવી પડ્યા તે સહન કરીને હું પ્રભુની સેવા કરતો રહ્યો. આંસુઓ પાડીને કહે છે કે હું તમારી સેવા કરતો રહ્યો. 31મી કલમ, ત્યાં પ્રમાણે લખ્યું છે, માટે જાગતા રહો ને યાદ રાખો 3 વર્ષ સુધી રાત દિવસ આંસુઓ પાડીને દરેકને બોધ કરવાને હું ચૂક્યો નથી. 3 વર્ષ કહે છે કે હું એફેસસમાં રહ્યો, પણ કહે છે કે 3 વર્ષ આસિયાની મંડળીઓને કહે છે કે આંસુઓ પાડીને મેં બોધ કરવાનો એ હું ચૂક્યો નથી. પાઉલ પ્રેરિત કહે છે કે આંસુઓ સહિત લખ્યું, આંસુઓ સહિત મુલાકાત લીધી, આંસુઓ સહિત બોધ આપ્યો, આંસુઓ સહિત પ્રાર્થના કરી. અને એ વાલાઓ મારું અને તમારું તેડું છે, મારું અને તમારું તેડું છે. પ્રભુ આપણા આંસુઓને લક્ષમાં લે છે. પ્રભુ આપણા આંસુઓને લક્ષમાં લે છે. કદાચ પ્રભુ આપણને જવાબ આપે કે પ્રભુને આપણે પૂછીએ, પ્રભુ મારા કેટલા આંસુ ભેગા થયા, તો પ્રભુ શું કહેશે? 1 ml, 2 ml, 1 લીટર, 2 લીટર, કેટલો જવાબ આપણે પ્રભુ આપણને આપે. ગીત શાસ્ત્ર અને તેનું 56મું ગીત અને તેની 8મી કલમ, ગીત શાસ્ત્ર અને તેનું 56મું ગીત અને તેની 8મી કલમ, તું મારી રખડામણો ગણે છે, મારા આંસુઓ તારી કુપ્પીમાં રાખ, શું તે તારા પુસ્તકમાં નોંધેલા નથી? પ્રભુ મારા ને તમારા આંસુઓની પણ એ નોંધ રાખે છે. જો આજે હું ને તમે એને પૂછીએ પ્રભુ મારા કેટલા ભેગા થયા, તો પ્રભુ શું જવાબ આપે? શું જવાબ આપે? પ્રભુ તું મારા આંસુઓ તારી કુપ્પીમાં. એની કિંમત, એનું મૂલ્ય પ્રભુની નજરમાં
એ બહુ અજાયબ જેવું એ રહેલું છે. અને એટલે જ યિર્મયાનો વિલાપ અને તેનો બીજો અધ્યાય 18 અને 19 કલમ જે વાંચવામાં આવી. યિર્મયાનો પુસ્તક, યિર્મયાનો વિલાપ અને તેનો બીજો અધ્યાય અને 18 અને 19 કલમ. અને આ ત્યારે લખવામાં આવ્યું કે જ્યારે બાબેલનું લશ્કર એ યરૂશાલેમ પર ચડી આવ્યું. યરૂશાલેમના કોટમાં બાકોરું પાડીને એ લશ્કર અંદર ઘૂસી ગયું. એ યરૂશાલેમના મંદિરને બાળી નાખ્યું. એ ત્યાં એ આગેવાનોની કત્લેઆમ કરી, એ બાળકોની કત્લેઆમ કરી. અને એ જે બાબેલના લશ્કરે એ વિનાશ જે યરૂશાલેમમાં વેર્યો અને ત્યાંની પ્રજાને એ પકડીને બાબેલના બંદીવાસમાં લઈ ગયા. અને ત્યારે આ જે પ્રજા હતી એ કચડાયેલી, દબાયેલી, હેરાન થઈ ગયેલી, નો હોપ, કોઈ આશા નથી. અને ત્યારે યિર્મયા એ વિલાપ કરતા એ કહે છે, તેઓના હૃદય પ્રભુને એવી હાંક મારી, હે સિયોનની દીકરીના કોટ, રાત દિવસ આંસુઓ નદીની પેઠે વહેતા જાય, પોતાને વિશ્રામ ન દે, તારી આંખની કીકીને જંપવા ન દે. તું ઉઠીને રાતને પહેલે પહોરે મોટેથી પ્રાર્થના કર, પ્રભુની સમ્મુખ તારું હૃદય પાણીની પેઠે રેડ. તારા જે બાળ બચ્ચા સર્વ મહોલ્લાઓમાં નક્કામાં ભૂખે મૂર્છિત થાય છે, તેઓના જીવના બચાવને માટે તારો હાથ તેની ભણી ઊંચો કરો. વાલાઓ, આ આપણું તેડું છે, આ આપણું તેડું છે. તેઓના હૃદયે એવી હાંક મારી કે હે સિયોનની દીકરીના કોટ, રાત દિવસ આંસુઓ નદીની પેઠે વહેતા જાય, પોતાને વિસામો ન દે, તારી આંખની કીકીને જંપવા ન દે. તું ઉઠીને રાતને પહેલે પોરે મોટેથી પ્રાર્થના કર, પ્રભુની સમક્ષ તારું હૃદય પાણીની પેઠે રેડી દે, ખાલી કરી દે. અને તારા જે બાળ બચ્ચા સર્વ મહોલ્લાઓમાં નકામા ભૂખે મૂર્છિત થાય છે, તેઓના જીવના બચાવને માટે તારો હાથ તેની ભણી ઊંચો કર. વાલાઓ, આ આપણું તેડું છે. અને પ્રભુએ મને આ બોજ જ્યારે હું સંદેશો તૈયાર કરતો હતો કે જે છોકરાઓ ભૂખે મૂર્છિત થાય છે, વચન વગર, દોરવણી વગર, પ્રભુ વગર, એ જીવનની રોટલી વગર એ નાશમાં જાય છે, તેના જીવના બચાવને માટે તારો હાથ તેની ભળી છે. તારી આંખની કીકીને જંપવા ના દે, એને નદીની પેઠે. વાલો, પ્રાર્થના પર્વમાં હું ને તમે છે. પ્રાર્થના બહુ બધી કરી છે આપણે, હું એવું નથી કહેતો નથી. ઘણી બધી મીટિંગોમાં આપણે ભાગ લીધો છે, ઘણી બધી બાબતોને માટે આપણે પ્રાર્થના કરી છે, પ્રભુએ જવાબ પણ આપ્યો છે. પણ આ સમય છે કે આપણે આંસુઓ સહિત, એ મારું અને તમારું તેડું છે, જે હું ને તમે ભૂલી ગયા છે. અને પ્રભુ આ પ્રાર્થના પર્વમાં એ મને ને તમને યાદ કરાવે છે. શું હું ને તમે એને માટે તૈયાર છે? આર વી રેડી? એ તેડાને સ્વીકારવાના માટે. નહીં તો પ્રવૃત્તિઓ આમ જ ચાલતી રહેશે, કાર્યક્રમો આમ જ ચાલતા રહેશે, ભરપૂરીપણું આમ જ ચાલશે. પણ જે નાશમાં જતા આત્માઓ પ્રત્યેનો આપણો જે દોષ, જે દર્શન મંડળી તરીકે મારું ને તમારું છે, એ ક્યાં છે? પ્રભુ કહે છે, હે સિયોનની દીકરીના કોટ, રાત દિવસ આંસુઓ
નદીની પેઠે વહેતા જાય. પોતાને વિશ્રામ ન દે. તારી આંખની કીકીને જંપવા ન દે. તું ઉઠીને રાતના પહેલા પહોરે મોટેથી પ્રાર્થ. પ્રભુની સમક્ષ તારું હૃદય પાણીની પેઠે રેડ. તારા જે બાળ બચ્ચા સર્વ મહોલ્લાઓમાં નકામા ભૂખે મૂર્છિત થાય છે, તેઓના જીવના બચાવને માટે તારો હાથ તેની પર ઊંચો કરો. આમેન. આવો થોડી પળો શાંત રહીએ. પ્રભુ, અમે તમારી આગળ દોષિત છે, તમારા ગુનેગાર છે. ઘણી બધી મહત્વની આત્મિક બાબતોને અમે પ્રવૃત્તિમાં ઢાળી દીધી છે. પ્રાર્થનાનો જે સ્પિરિટ એ અમે ગુમાવી દીધો છે. પ્રભુ, તમે અમને માફ કરો, અમને શુદ્ધ કરો. તમારું આહવાન અમારા માટે બહુ જ સ્પષ્ટ છે. તારી આંખની કીકીને જંપવા ન દે. પાણીની પેઠે તારું હૃદય રેડ. નદીની પેઠે તારા આંસુ કરી. પ્રભુ, અમારા કુટુંબને માટે, અમારા પતિને માટે, અમારી પત્નીને માટે, અમારા બાળકોને માટે, અમારા ભાઈ બહેનોને માટે, અમારા માતા પિતાને માટે, અમારા સગા સ્નેહીને માટે, અમારી મંડળીને માટે, અમારી મંડળીના એક એક કુટુંબને માટે અમારા આંસુઓને પ્રભુ તમે સુકાવવાના. પ્રભુ, તમે કહ્યું છે ઉપવાસ રુદન સહિત તમે તેની વાસ. તમારા વસ્ત્રો નહીં પણ તમારા હૃદયો પર યિર્મયાહ દ્વારા કહ્યું છે કે વિલાપ કરનારી સ્ત્રીઓને બોલો. હા પ્રભુ, ઇટ ઇઝ યોર કોલ. એ તમારું કીધું છે. પ્રભુ, એ તેડાને સ્વીકાર, એ તેડાને ગ્રહણ કરવા, એ તેડાને આધીન થવાનું પ્રભુ તમે અમને મદદ કરો. તમારી કૃપા અને દયા અમારા પર કરો. દાહોદ મંડળી તરીકે, તમારા પસંદ કરેલા લોક તરીકે પ્રભુ, અમારા પૂર્વજોને તમે જે તેડું આપ્યું, જે અલગ કર્યા, જે પસંદ કર્યા, કે જો આ પ્રભુ મંદિરનો પાયો નાખ્યો પોતાની મહેનતથી, પોતાના આંસુઓથી, પોતાના શ્રમથી, પ્રભુ એ એડે ના જાય. એ દર્શન, એ તેડાને અમે ભૂલી ના છે. પ્રભુ, પ્રાર્થના, આંસુ સહિતની પ્રાર્થના માટે તમારા આહવાનને અમે સ્વીકારી માટે મદદ કરો. હું મારી જાતને તમારા હાથોમાં સોંપું છું. અહીં બેઠેલી એક વ્યક્તિને પ્રભુ એ નિર્ણય લેવાના માટે તમારી કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમીન.